શું વિચારે છે? અરે મેં તો તને જોયો જ નહીં, તું ક્યારે આવ્યો? તું કેમ ખોવાઈ ગઈ છે? અરે મેં તને ખાસ વાત કરવા માટે જ બોલાયો છે. ચાલ આપણે આગળ બેસીને વાત કરીએ. ચાલ. બોલ, શું બોલવાનું છે આજે? ત્યાં ગુલાબનો શી જોયા રાજા તો? વાત એમ છે કે તું મારો નાનપણનો ખાસ મિત્ર છે ને, એટલે મેં તને વાત કરવા બોલાયો છે. અને આ વાત રહી રોજની, તો આ રોજ મને એ વ્યક્તિ આપ્યું છે કે જે આજે મારી જોડે વાત પણ નથી કરી રહ્યો, કઈ જ નહીં, કોઈ રિસ્પોન્સ નથી આપી રહ્યો, અને આજે મને એની ખાસ યાદ આવી રહી હતી, તો મને તને એના વિશે વાત કરવી છે. કોણ છે એ? મને તો કેમ? એનું નામ રણજીત છે. ગયા વર્ષે જયારે રોઝ ડે હતો ને, ત્યારે એને મને પ્રપોઝ કર્યો હતો. ચોકલેટ ડે દિવસે ચોકલેટ ખવડાવી હતી, ટેડી ડે મનાયો હતો, વેલેન્ટાઇન ડે પણ મનાયો હતો. વેલેન્ટાઇન ડે ના દિવસે એટલો ખુશ હતો, અમે બી મસ્ત આમ ફર્યા હતા, હર્યા હતા બધું. અને આ વર્ષે જયારે આ દિવસો આયા, ત્યારે એને મને એ 7 દિવસથી મને કન્ટિન્યુ એનો કોલ નથી આવી રહ્યો કે ના મેસેજ આવી રહ્યો છે કે શું હાલતમાં છે, શું છે, કઈ પ્રોબ્લેમ છે, એના વિશે મને કોઈ જાણ નથી. તો મને એમાં તારી હેલ્પ જોઈએ છે. બોલને શું હેલ્પ કરી શકું તારે? તારાથી જે થશે હું કરી આપીશ. જો આ છે છોકરો, અને આ ગામમાં ક્યાંય દેખાય ને તો મને તપાસ કરીને જણાવ ને કે શું પ્રોબ્લેમ છે, કે મેં મારાથી વાત નથી કરી રહ્યો. સારું, ચાલ ને હું તપાસ કરું, પછી હું તને જાણ કરું. સારું. આ અનિલ ને મેં કહી તો દીધું, પણ હવે કઈક તપાસ મળે તો સારું. હેપી વેલેન્ટાઇન ડે પ્રીતિ. હેપી વેલેન્ટાઇન ડે. શું ભાઈ ભૈયા? કેમ છો મિત્રો, મજામાં? બસ ભાઈ મજા મજા. આજકાલ દેખાતો પણ નથી. અરે મારે તારું એક કામ હતું. અલ્યા ભાઈ શું કામ કરે છે? બેસ તો ખરા પેલા. મારી એક ફ્રેન્ડ છે, મેં એક છોકરી જોડે ફ્રેન્ડ છું. અત્યારે એ છોકરો એની જોડે વાતચીત નથી કરતો, અને એ છોકરા ગામનો હતો. અરે ભાઈ એ કોણ છે? એ તો મને તો બતાવ. આ છોકરો એ છે. અરે ભાઈ આ તો મારો ભાઈ છે. શું વાત કરે છે? હા ભાઈ. સાચેમાં તમારો ભાઈ છે? હા આ તો મારો ભાઈ છે યાર. કે સાચે તમારો ભાઈ છે? તો છે ક્યાં આગળ? દેખાતો નથી. હા ભાઈ ની વાત શું છે? એ શું તારી ફ્રેન્ડ છે ને, એની જોડે તો મને એક વખત મુલાકાત કરાવ. સારું ચલો. તમે અહીંયા બેસો, હું આ ફ્રેન્ડ ને કોલ કરીને બોલાવી લઉં. હા બોલાવી લો ને. અરે આ તો અનિલ નો ફોન આવ્યો. હા બોલ અનિલ. હેલો પ્રીતિ, કઈ જગ્યાએ છે? નદી આગળ જ છું મેમ. હા મારે થોડું કામ હતું, તો તું નદીના પગથિયા જોડે આવી જા ને. હા ચાલ આવું. આને અચાનક શું કામ પડ્યું હશે? અરે ભાઈ અનિલ હજી કેટલી વાર લાગશે? બસ આવે જ છે. બોલો અનિલ શું કામ પડ્યું? તે જે પેલા છોકરા વિશે કઈક મને વાત કરી હતી, હા તેના ભાઈ જોડે મારી જાણ થઈ છે, તો તેઓ લોકો તમને મળવા માંગે ક્યાં છે એ લોકો? છે. અરે જયેશભાઈ, આ મારી ફ્રેન્ડ આવી ગઈ છે. બોલો ને ભાઈ, શું વાત કરવી હતી? મારા ભાઈને ક્યારથી ઓળખે છે? હું છેલ્લા 1 વર્ષથી ઓળખું છું એને. પણ તમારો ભાઈ છે ક્યાં?
છેલ્લા 1 અઠવાડિયાથી મારી સાથે વાત નહીં કરી, મારો કોલ નથી ઉઠાવતો, મને મેસેજનો કોઈ જવાબ નથી આપતો. એ છે ક્યાં? મારે એને મળવું છે. પણ મારો ભાઈ તો કામથી ગામડે ગયો છે. પણ મારે એની સાથે વાત કરવી છે. તમે એને બોલાવી લો ને અહીંયા. પ્રીતિ, 1 મિનિટ. જયેશભાઈ 2 મિનિટ સાઈડમાં આવો, કામ છે. અરે બોલ ભાઈ અનિલ, શું કામ હતું? મને એક વિચાર આવ્યો છે કે તમને એ છોકરી સારી લાગતી હોય તો 2 જણાનું ગોઠવી નાખીએ ને. અરે ભાઈ દેખાવામાં તો સારી છે, પણ મારે થોડુંક વિચારવું પડશે. અરે ભાઈ અનિલ, હમણાં જ મારા ભાઈને ફોન કરીને બોલાવી લો. હા, બોલાવી દે. અરે ભાઈ રંજીત ક્યાં આગળ છે? અરે મારે થોડુંક કામ હતું, અત્યારે ને અત્યારે તું ઘરે આવી જા ને. ભાઈ હું અત્યારે જ ઘરે આવવા નીકળું છું. ક્યાં ચાલો રમજીત? ઘરેથી ફોન આવ્યો છે મોટા ભાઈ નો, તો ઘરે બોલાવે છે. અત્યારે ને અત્યારે જ આ છું? હા, અત્યારે જ. હા તો જલ્દી પાછો આવી ગયું. સારું. બોલો મોટા ભાઈ, શું થયું? અરે તું પ્રીતિ નામની છોકરીને કોઈને ઓળખે છે? હા ભાઈ, ઓળખું છું. કેમ, શું થયું? તો તારે આવું હતું તો તે મને આ વાતની જાણ કેમ ના કરી? ભાઈ પણ હું તમારી સામે આવી વાત કેમ કરી શકું? તો અનિલ બોલાવી લે પ્રીતિને અત્યારે જ ફોન કરીને. બોલાઈ લઉં છું. અરે વિપુલ, ત્યાં તું પણ ફોન લઈ આવ. લો ફોન છે. બોલો નીલ, શું થયું? તારા માટે ખુશખબરી છે. શું ખુશખબરી છે? તારા અને રંજીતના બેના લગ્ન માટે એનો મોટો ભાઈ માની ગયા છે. એવું છે? હા. ક્યાં છે રંજીત? આવ, બોલો. અરે ભાઈ રંજીત, અહીંયા આવ તો. બોલો મોટા ભાઈ. અરે પ્રીતિ, તો અહીંયા આવ તો. હા, તારા ભાઈએ જ બોલાવી મને. મને તમારા બેનાથી કઈ પ્રોબ્લેમ નથી, મને તમારા બેના લગ્ન મંજૂર છે. ત્યાં ભાઈનું ગોઠવાઈ ગયું છે.